તમે સાંભળી રહ્યા છો 94.3 માં FM. મારું નામ રવિ છે અને આ શોનું નામ છે એક મુલાકાત. આજે એક મુલાકાતમાં આપણી સાથે છે ડોક્ટર હિરેન એસ કોઠારી, જે ટ્રોમા એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે ફ્રોમ શિવ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, રાજકોટ. સરની સાથે આપણે ઘણી બધી વાતો કરી રહ્યા છીએ. એમાં સરની સાથે હું અત્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી ઉપર ચર્ચા કરી રહ્યો છું. તો સર, મેં એવું સાંભળ્યું છે કે જ્યારે સાંધો બદલાવવામાં આવે, એનું ઓપરેશન કરવામાં આવે, એની કાંઈ પણ સર્જરી કરવામાં આવે, તો એ સાંધો બદલાવ્યા પછી લોકોનું જીવન સામાન્ય નથી રહેતું. તો શું એ વાત સાચી છે? જો હા, તો કઈ રીતે? અને જો ના, તો કઈ રીતે? હવે આપણે એ સમજીએ કે આ સાંધો બદલવાનું ઓપરેશન આપણે ક્યારે કરીએ છીએ? જી. જ્યારે શરીરનો કુદરતી ભગવાન આપેલો સાંધો હમ. ઘસાઈ જાય છે અથવા તો ખરાબ થાય છે ત્યારે. રાઈટ. હવે 50, 60 કે 65 વર્ષે ઈશ્વરે આપેલો જો સાંધો ઘસાઈ જાય હમ. તો માનવ સર્જિત આ સાંધો છે એ 15, 20, 25 વર્ષ કામ આવે. અચ્છા. એટલે લોકોએ સમજવું જોઈએ કે બદલાયેલા સાંધા સાથે દરેક જાતની પ્રવૃત્તિઓ પહેલાની જેમ કરી શકે, પણ આ સાંધાને પણ જિંદગીના બાકીના વર્ષોની અંદર અકબંધ અથવા તો સારી રીતે રાખવું હોય તો એને સાચવીને વાપરવું જોઈએ. આની અંદર કોઈ પ્રવૃત્તિ ન કરવાની વાત નથી. દરેકે દરેક પ્રવૃત્તિ એની મર્યાદામાં રહી ઉંમર પ્રમાણે ચોક્કસ કરી શકાય. બરાબર. અને હવે જે ઓપરેશનની ટેકનિક, ઓપરેશનના સાધનો અને ડોક્ટરની સ્કિલ છે એની મદદથી બદલાવેલો સાંધો પણ કુદરતી સાંધાની જેમ જ દરેક પ્રકારની મુવમેન્ટ આપે છે અને ઉઠવું, બેસવું અથવા તો ઇવન પલોઠી વાળીને બેસવું કે સીડી ચડવી એ પણ સહજતાથી અને પહેલાની જેમ જ કરી શકાય છે. ખરેખર સાચી વાત કરી સરે કે આજકાલના કેટલા બધા એવા લોકો છે કે જે સાંધો બદલાવાની સર્જરી છે, એ સારવાર છે, એ કરાવતા હશે. અને એ કરાવ્યા પછી ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે યાર, આમ મતલબ એવી માન્યતા છે કે લોકોની જે જિંદગી છે એ પહેલાં જેવી નથી રહેતી. એકચ્યુઅલમાં રહેતી હોય છે, કારણ કે ટેકનિક આજકાલ એવી બધી થઈ ગઈ છે, ઓપરેશન્સ એટલા બધા એડવાન્સ થઈ ગયા છે કે તમે પહેલાંના જેવું જ જીવન જીવી શકો છો. બસ થોડું ઘણું તમારે ધ્યાન રાખવાનું હોય છે.